જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? હોપ કે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. જો વહેલા બધા ઉઠી ગયા છીએ, આ તમારા ભેગા મમ્મી ઉઠી ગયા છે. 8 વાગ્યા તો બધા તૈયાર થઈ ગયા છે. જવાનું છે અલીના ઘરે. હા, વાડીએ જવાનું છે આજે. તો વહેલા વહેલા બધા ઉઠી ગયા ને તૈયાર થઈ ગયા છીએ. વહેલા નીકળીએ, તડકાના વહેલા પૂગી જાય બધે. કા વેલે જઈને તો મજા આવે, વાડીએ જઈને તો તડકો થઈ જાય ને પછી વાડીએ જ્યારે મજા ન હોય તો હાલો ફટાફટ ભાગીએ. એટલે મમ્મી કીધું તમારે આવું હોય તો હાલો કે ના ના, દર વખતે રિક્ષા ગાડી જઈ આવો ને. રિક્ષા લઈને નો ઓલું થાય એટલે તમે ગાડી લઈને જઈ આવો ને. મમ્મી આજે એકલા તો ફઈને બોલાવી લીધા હે ઘરે. ફઈ આવી જાય મોડેકથી એટલે હથવારો બે એકલું ન લાગે. એમ તો આંટી તો હોય જ, તો એકલું ન લાગે. કામ હા, 3 જણા હોય. કોઈ પટ્ટી ચાલુ કર્યું છે ઓલી એટલે હેરું. હા, ટાઈમ પાસ થઈ જાય. તો બધા ખરખા થઈ જાય અને બધા ઈ જ કરશે આજ તો. બધા કામ લઈને બે હવારમાં જોરદાર ઠંડી લાગે. ધીરે ધીરે એવું લાગે શિયાળો ચાલુ થઈ ગયો. શિયાળો લાગે, રાતે ઠંડી લાગતી હતી ને અત્યારે સવારે ઠંડી લાગતી આજે મેં પાણી ગરમ કર્યું, બાકી અંડલી પાણી ગરમ ન કરે. શિયાળો બેહી જાય ને. અત્યારે ઠંડી લાગે છે, પંખો ધીમો જ છે. હવે ધીરે ધીરે શિયાળાની ઠંડી લાગવા માંડી એવું લાગે. તો મોડો શિયાળો બેઠો એટલો નકર ન હોય કે નોટમાં નવરાત્રી ઠંડી પડવા માંડી હોય અત્યારે. હવે મોડું થયું કે બધે વાડી વિસ્તાર હોય ને વધુ ઠંડુ, બધું પાણી પાયું હોય ને વાડીમાં બધે એટલે વધુ ઠંડી લાગે. હાલો તો લોકમાં આગળ બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે નીકળી તો ગયા હતા ક્યાં ના, પણ હવે રસ્તામાં ઊભા રહ્યા છીએ. ઠંડી જોરદાર લાગતી હતી, કાનમાં હવાઈ લાગતી હતી. નદી આવી ને વચમાં પુલ આવે ઓજત નદીનો. ઓજત નદી જ છે. અહીંયા બધી વસ્તુ પધરાવાની હતી અંડી. કા હા, થોડાક માતાજી ફોટા ચુંદડી ને એવું બધું ઘરેથી લઈ આવ્યા હતા. કીધું નું હતું ભવનાથ જાય તો ભૂલાઈ જાય. વાલો અહીંયા યાદ આવે તો પધરાઈ દે. એમ કેવું મસ્ત પાણી છે. જોઈ લે કેવો નજારો હોય. બાકી જોઈ લે ઠંડી ભાઈ જોરદાર લાગે. ખરે તો આપણે ખબર ન પડે કે શિયાળો, આપણે એમ કહેતા શિયાળો હજી આવ્યો ને શિયાળો આવ્યો નથી, પણ અત્યારે વહેલા નીકળી ગયા ને તો ખબર પડે કેવી ઠંડી લાગે. હાથ પગ આમ ઓલા થઈ મને એવું લાગે શરદી થઈ જાય મને. આ મેં શું હજી હું શૂઝ નહોતો પહેરતો, ચપ્પલ પહેરતો તો ચપ્પલ પહેર બહુ ઠંડી લાગે પગમાં. સ્વેટર પહેરી લીધું હોત તો સારું હતું એવું લાગે. એમ એવી ઠંડી લાગે અત્યારે. એટલે ચશ્મા ને એવું પહેર્યું હોય ને તો આંખોમાંથી પાણી આવે એટલો પવન લાગે ઠંડો. એટલે જોઈ લે ભાઈ સુરત દાદા નીકળ્યા હજી જોરદાર. જોઈ નદીનો વ્યૂ આવે કાંઈ ઘટે ને એવો. હવા કેવી જોરદાર છે. શિયાળામાં કે તમે બહાર ફરવા જાવ તો એની મજા અલગ જ હોય. ચોમાસામાં ને ઉનાળા કરતા શિયાળામાં બધે ફરવાની બધે બહુ મજા આવે. આમે એટલી જ છે, જો આમે એટલી જ છે. બહુ લાંબી નદી છે. હવે પાણી દેખાનું કા આ પાછો વરસાદ આવ્યો ને એમાં પાણી ન કર્યું. આખા ચોમાસામાં એટલું બધું નહોતું. ડેમમાંથી પાણી થોડુંક છોડ્યું હોય ને દરવાજા ખોલ્યા એટલે વધુ દેખાય. તો જો ફાઇનલી વાડીએ પૂગી ગયા છે આપણે ને ચા પાણી પી લીધા છે. તો જો મસ્ત વાડીએ ચા પીવાની મજા આવી ગઈ છે. જો ગાંઠિયા ખાધા હતા ને આપણે, પછી પાણી વાળી આવીને પીધું છે. શીશો ભેગો હતો પણ પીધું નથી એટલે પાણી પી લીધું છે. ને મમ્મીને વિડીયો કોલ કર્યો છે. જો ભાઈ મમ્મી આરે વાતું કરે છે, બધું બતાવે છે. મમ્મી આવ્યા નથી ને એટલે એને લલચાવે છે બધું બતાવી. તો આપણે બધે વાડી આટો મારી લઈએ ને પછી ઘેરે જાવું આપણે. પપ્પા દવા છાંટે છે તુવેરમાં. જો એ ચા પીને તરત વયા ગયા છે તુવેરમાં. દૂધ બનાવ્યું હતું મીઠું. ભાઈને કંઈ ભાવે નહીં. જો લલેડા બોલે છે, જો કેવો બોલે. હાલો બધા આટો મારવા. ફાઇનલી વાડીએ પહોંચી ગયા છીએ. જો વાડીનો માહોલ જોઈ લો ભાઈ. વાડીએ તમે દર વખતે આવે ને દર વખતે મજા જ આવ્યા રાખે. અને ભાઈ બધી વસ્તુ અંડલી બેગથી પાછળથી કેમેરાથી વિડીયો બધે ઉતારે તો વિચાર આપણે થોડોક લોગ ઉતારી લે. તો જો ભાઈ આ છે આંબળી છે. જો આ દેખાય ને આંબળી. આંબળીમાં ઘણા આંબળા એવા છે અત્યારે, પણ આપણે એટલા બધા ભાવે નહીં. દીદીને હોય તો આપણે આટલું લઈ જઈ. ઘણા થોડા બધા દર વખતે કરતાં ઓછા આ વખતે. અને જોઈ લો પપૈયા જોઈ લો ભાઈ. લૂમે પપૈયા છે. બહુ જ પપૈયા. ઓલી વખતે આવ્યા એટલા બધા પપૈયા નહોતા. આ વખતે પપૈયા જોવો તમે ખાલી. જોરદાર ફાલ છે પપૈયાનો. બાકી આ બધા પાકે તો જોઈ લો કેવડા મોટા, પણ સાઈઝે કેવડી જોઈ લો. આ તો જો છે ને બાકી એક નંબર, કાંઈ ન ઘટે. પેલા નાસ્તો ને એવું કર્યું, ગાંઠિયા ને એવું ખાધું, પછી આવ્યા વાડીએ. પેલા વાડીએ આવ્યા પછી ઘરે જવું. હવે પેલા વાડીએ બધું બ્લોગ ને બધું ઉતારી લઈ, થોડાક ફરી લઈ બધે. વાડી આવે તો વાડીને ફાયદો તો શું, શિયાળામાં વાડી આવવાની મજા અલગ જ છે ભાઈ. ચાલીને મમ્મી હાઈલા જાય છે આગળ. આ જો પપૈયા જગ્યાએ નકરા પપૈયા જ છે.
તો જો રસ્તામાં છેડે છેડે હાયલા જાય છે જો, અને બધે જો તુવેર વાવી છે બધી જગ્યાએ જગ્યાએ. આ જો બોયડી જોવા આવ્યા છે ઘણા, એટલે કે બોર ખાવા માંડ્યા જો, કાચા છે હજી બોર તો. કેવડી મોટી બોયડી જો, દેશી બોર ને ઓલા મોટા અજમેરી ટાઈપ આવે. હા એટલે કે અજમેરી બોર ના ઓલા મોટા ઈ બોર છે ને, એમાં ડાયર અલગ વાવી છે. હા હા જો આ બધી જે દેખાય ને બધી તુવેર હે, જોઈ લો. આમ વચમાં હાલતા આવતા હોય ને એમ લાગે બગીચાની વચ્ચે ને ફૂલ હોય ને બાજુમાં હાલ આવતા હોય, એવી મજા આવે. છાંયો કેવો નીચે જો, છોકરા નાના રમતા રમવા છુપાવાનું રમત રમતા જ ખબર ન પડે ક્યાં છુપાણા હે. એવડા મોટા મોટા છોડવા થઈ ગયા, આપણે ખભે પૂગ્યા જો, એટલા મોટા હે. કોક તો બહુ ઊંચા હે. આ બધા જો એટલા અહીંયા લગી પૂગ્યા આપણે. બોર જો આવ્યા છે, બોર કે પાક્યા બધા કાચા બોર હે હજી તો જો. આમ જોઈ લો વાડીનો વ્યૂ, ત્યાં જો ને તુવેર જ છે. કોઈ તમે ગયા હતા ને તો એની કોઈ તો જો બધી શું કહેવાય તુવેર દાળ હતી, તુવેર કહેવાય ને એ તો આવું નાની હતી, પણ આની કોઈ જે પાછળના જે વસ્તુ જગ્યા ઉપર બહુ ઊંચી જોઈ લો. જમીનમાં થોડો ઘણો ફેર પડતો હોય, હજી આની કોઈ ફેર વહેલા મોડી વાવી હોય એવું થયું હોય, એટલે આ હજી નાના નાના ઓલા. આમ તો તમે ઊભા હોય ને એટલે દેખાવે નહીં તમે, એવડી મોટી ઊંચી છે જો. અહીંયા ખાલી ખબર પૂગે આ બધી વસ્તુ જે હે ને એ તુવેર, પણ આ તો તમે ઊભા દેખાવે નહીં, એવડી ઊંચી ઊંચી છે જો. આ શું છે એટલે ચારો, એટલે આવું બોલું આ ગાયોને ખવડાવવાનું કહેવાય ને, બોલ્યો ખાતર માટે. જો આ એ આપણે શું કહેવાય માંડવી કરતા હોય ને એમાં જે વધતું હોય ને ઘાસ ને એ બધું સુકાઈ ગયું માંડવીને, જોઈ લો. ગાયને એના માટે ખાવા માટે ચારો થઈ ગયો, જોઈ લો. આ ધાણા જોઈ લો. ને અમે આને પહેલાં આવ્યા હતા હાવ નાની ધાણા ભાજી એવું હતું જો, અત્યારે કેવડા મોટા થઈ જોઈ લો. સિટીમાં કેવડી ધાણા ભાજી મોંઘી મળે ભાઈ. વાડીની મજા અલગ છે ભાઈ, કંઈ અલગ જ છે. મહેનતવાળું કામ છે ભાઈ, જે કરતા હોય ને ખબર હોય, આપણે તો ખાલી આટો મારો આવતો હોય એટલે. ફુદીનો તો જો થઈ પડ્યો છે, ખાલી એક ડાયરખી નાખી હોય તો અત્યારે વરસાદ ને હતો ને એટલે જો આખાઈમાં થઈ ગયો છે. જો તો ખરા અહીંયા જો ગુવાર છે, એટલો જ વાવ્યો છે ખાલી ખાવા પૂરતો. તો જો ઘર માટે આપણે શાક આયલા રાખે ને જો ઉતારી લીધો છે આમાં, એટલે સીંગું નથી આપણે. અને આટલી અહીંયા રીંગણી વાવી દીધી છે જો, હજી લગભગ રીંગણા તો આમાં કાંઈ થતા નથી, ઘણી વાવી દીધી છે. આમ મોટી મોટી છે એમાં હોય તો હોય રીંગણા. નારિયેરીમાં જો મસ્ત ત્રોપા આવવાની શરૂઆત થઈ ગઈ છે. આ ગયા તા તમે તો મોટા થઈ ગયા. એક લોમ કાવું બેન પી ગયા ને, હવે મસ્ત ત્રોપા આવ્યા જો ભાઈ. પેલી વાર બીજી વાર આવ્યા કાંઈ એમ થયું. આ બાજુ હજી બે છે એ તો પીધા જેવા થઈ ગયા છે જો, મોટા મોટા. હા જોઈ ભાઈ પપૈયા કેમ છે બાકી. પપૈયા તો જો થઈ પડ્યા છે બાકી, જો તો એ પપૈયા તો જો થઈ પડ્યા છે. આ તો જો કઈ રાખી દીધો ટેટી જેવા. ટેટી પપૈયા નામ પાડશે. તો જો શિયાળાની શરૂઆત થઈ ગઈ ને એટલે જો વાલોરમાં સીંગું આવવાની શરૂઆત થઈ ગઈ છે. આખો વેલો આખા વાડમાં ચડી ગયા છે જો, ઉપર સુધી છે ફૂલ દેખાતા હોય છે. અમે અહીંથી આંબી કેમ પછી હવે જો તો ઈ કરતી તો ખોજા પછી વેલા ખેંચવા પડશે જો. બધે નકરા ફૂલના નીંગરા આવી ગયા છે જો. હવે નકરી સીંગું થાય ને હરેકમાં એકદમ ફૂલ આવ્યા છે. મમ્મી કહેતા હતા કે સીંગું હોય ને તો આંબી આવજો, પણ સીંગું ક્યાંય નથી, નકરા ફૂલ આવ્યા છે. એક સીંગ ઉપર દેખાય પણ એ પતલી છે જો. હું જાય મન કાનો દેખાય જો પ્લેન જાય દેખાય. અમાર વાડી ઉપર
એ જાય અમારું વાડીનું નિરીક્ષણ કરવા આવ્યા છે. તો જો ભાઈ હવે ફાઇનલી તુવેરમાં આવી ગયા છીએ આપણે. તો જો આ તુવેર છે તો કેવી સરસ થઈ ગઈ છે, મોટી મોટી હો. આપણે હાથ ખભે પૂગે છે એવડી મોટી થઈ ગઈ. તુવેરની હારવેરામાં જો પાંદડા ઓલા થઈ ગયા છે. રમતા હોય ને. હા એટલે બોયડી એક છે, બોર બે જાતના આવ્યા છે. આ છે લાંબા બોર જો, અને આમાં આવ્યા છે ગોળ બોર જો. આ ગોળ બોર છે. એવડા મોટા મોટા છોડવા થઈ ગયા, આપણે ખભે પૂગે જો એટલા મોટા. નમી ગઈ કા, એટલે વજન થી નમી ગઈ ને. તો કે વજન થી નમી ગઈ હોય ને કાપી નો નાખતા હો, પાકવા દેજો. અને દવા સાઈટી આવતા ખોને કાલ સાઈટી હિસામાં કોણ કાલ દવા તુવેર પાકવા આવશે ને એટલે બોરે પાકી જાય. વાવ, ઘણા ખાવા પડતા થઈ ગયા આપણે. અલગ ના થાય. તે શર્ટ વાળની ઓલી બાજુ સુધી હતી, પછી બધે કાપી નાખી. એમાં કાટા કલમ મારી આપણે હતી ઈ બોડી પપ્પા જો તુવેરમાં દવા છાંટે છે, ખડની દવા મારે છે. જો આ બધું ઉગ્યું છે ને ખડ એની. કેવું કામ બેગ ટીંગાઈ દેવાનું ખભે. ટીંગાડવા તમારે ટીંગાડવા તમારે ટ્રાય કરે. માથે જવાનું કેટલા હે 20 પંપ હાયલું જાન ઓડા લાંબા એક બેડું પાણી પીવાનું આપણે વેસવાની જી આવે હે. મેથી હમણાં ઉપડવા મળશે. આના કરતા બહુ મોટી ઊંચી 30 ની કે 20 તો જો ધાણા આપણે મમ્મી ને બધા આવ્યા હતા ને, તો જો આ ધાણા બે પાંદડે હતી ને અત્યારે જો કેવી સરસ થઈ ગઈ છે. તમારે આટો વાટીને પૂરો કરી લેવાનો કરવો છે ને. જો હાઇબ્રિડ કે ઓમ દેશી ધાણા વાઢવારી છે, જો કેવી સરસ છે. મમ્મી દેખીને મન રાખી જાગે. હા થેપલા બનાવશો આપણે. આની કોઈ તમે ગયા હતા ને તો એની કોઈ તો જો બધી શું કહેવાય કેવો કારો થઈ ગયો કા મમ્મી, ચારો જોતો. તો જો ભાઈ વરસાદના લીધે આ ઢાકેલો તો હતો તોય કાળો પડી ગયો છે. ઓની પર દેશી ધાણા આપણે દરાવા હાટુ વાવ્યા છે માં. ક્યાં એ ઓલા કા ટુકા ઓલા દેશી ધાણા અહીંયા ચૈણા વાવી દીધા જો ઘર હાટું ખાવા. અહીંયા લસણ વાવી દીધું. લસણ ઉગીને હમું થયું છે, હજી તો ઝીણું ઝીણું છે જો. તો જો આ એક તુવેર અલગ જાતની છે, આ અલગ છે ને આ એક હાર અલગ છે જો. આને એટલે આ અલગ છે ને આ અલગ. આખા છોડ જ બદલી ગયા જો. પાંદે મોટા એકદમ, છોડે જાડા. જેવા પાંદડા એકદમ ઝેરી ફૂલ ઝેરી. મધુબેન પાંદડા જો કેવડા મોટા જોઈ લો. હા આના પાંદડા જે નાના હે અલગ છે. આમાં હજી ફૂલ આવી ગયા ને ફાલ બેહી ગયો છે જો એકદમ. તુવેરમાં કેટલી આમાં અલગ અલગ માંડવીમાં જો વકલ પડતી હોય. આમાં પીળા ફૂલ આવ્યા છે ને, આમાં લાલ એટલે મરૂન કલર ને વ્હાઈટ કલર ના ફૂલ આવશે. સિંગ થાય લાંબી 6 દાણાની થાય ને એવી આખી હાર જ છે. એટલે સેદામાં ઈ કહી દીધું. આપણા કરતા ઊંચી તુવેર હોય ગઈ છે ઈ લોકો કે ઊભો હોય ખબર ન પડે. તો જો મમ્મી હળદર ઉપાડી છે. આ પેલા આવ્યા ને તે ગાંઠિયા નહોતા થયા હજી, હવે જો ગાંઠિયા બંધાઈ ગયા છે સરસ મજાના. આ જોઈ લ્યો. હરેક પાન તોડ્યા ભજીયા માટે એકદમ કુણા કુણા ભજીયા બને એક નંબર. હરેક પાન મેથી ને આટી દે કા. હા હો. તો કો મેથી ને આટી દે. ભજીયા કેવા થતા છે પણ મેથીનો ભાગ એકદમ હળવન પાનના ભજીયા ભાગ. મજા આવે વાડીએ રખડવાની. જો આપણે વહેલા પૂગી ગયા ને એટલે જો ભાઈ તા વાઢવારી ધાણા હે. મમ્મી એમ કે દાંતેડેથી આ રહી જો, આ વઢાઈ ગઈ છે જો. હે તો કે આ વઢાઈ ગઈ આ બાજુ જો, થૂમડા દેખાય છે. આખી નો ઉપાડવાની એમ હે નકર નો થાય પાછી. હા આખી નો ઉપાડવાની હોય તો જ પાછી થાય નહીં ને. ઠેક દોરાને દળિયો ને બધું આયા ને રાખ્યું છે એમ ને. વાહ જો મમ્મી પૂરો વાઢીએ વાઢીને એ સારું કર્યું. આ દાંતેડે વાઢીએ એટલે ફટ પાછી થાય. આ રીંગણી મસ્ત થઈ છે. રોજા સુગંધ આવે ધાણા બાજુ. તો આ રીંગણી મસ્ત થઈ ગઈ છે. મોટી થાય ને કા એડિયા શિયાળ આવશે મોટી થાય રીંગણ. છે વરસાદ નડી ગયો, આવશે તો ફાલ ન થાય એવો હજી ક્યાંય. ડોકા મળ્યો આવી ગયો છે.
છોડવા જો તમને ખબર પડે ડોકા મૈડિયામાં કેમ જો અહીંયા ડોકું હુકાઈ ગયું છે આ જો દેખાય હવે એટલે શું થાય ઈર હોય અહીંયા ડોકું તોડો ને તો એને ડોકા મૈડિયો કહેવાય. આમાં ફૂલ આવ્યા છે. હવે ફાલ બેઠો છે. હા એવા જો અહીંયા મોગરા એવા ફૂલના ઈ કેવું વાહ નાની નાની અહીંયા સરસની એટલે મોટા હે દેશી ખાતરનો ઢગલો હતો એટલે છોડવામાં ખામ ફેર પડી ગયો અને વાં જો હાવ નાના નાના છોડવા. વાત આપ દેખાતા નથી. હા આ એડિયા રીંગણા બધા ઈ જ છે. ગુલાબથી ચાલુ જમીનમાં ગુલાબ થયો કુંડામાં થાય તો શું જોઈએ. કેવડા ગુલાબ છે કલર એ કેવો હે એકદમ રાણી કલર ઓલી આ ડાળખી છે ને એમનો ડાયરેક્ટ લઈ અને છે. એવું જ થાય જોડીમાં. જો આ કે આ ને કેવું સરસ આપણે ગુલાબ ન થાય આખી કોથરી ઉપાડી જાય જ થાય આમને આખી કોથરી લઈ જાય જ થાય. હા ઈ કોથરી એમને કલમ જ છે જો પપ્પાએ વાવી વાહ લઈ લેજે કે આપણે ગુલાબ તો કઈ થતા જ નથી લઈ જાવ તો. એટલે તો કહું લઈ લેજે હવે તો પાછી ઘણી કોથરી છે પાછી સોમાં આમ કરી દેવું. હા ક્યાંય ગયા ઓલા જોઈએ મોટા કેવડા આના કરતા તો વાહ હારા આ એક જ રહ્યું અહીંયા તો બાકી વાહ બધો મસ્ત પપૈયો હતો. જામફળ દેખાય જામફળ ચટણી મીઠું લઈ લો લાઈવ ખાવું હોય તો સાચું લાઈવ ખાવું હોય તો ચટણી મીઠું લઈ લો. હાય હાય અહીંયા જો કેવડી મોટી સાઈઝના જામફળ જો તો મીઠા ઓલા લાલ હે ને લાલ લાલ જામફળ હો પાછા બે આયા હે એક આયા પછી એક આયા હે કેમ ગયું હતું ને જોયું તો હમણાં આવ્યું હતું ને ઓલી બે ના ઓની પર હતા જો વાં છે લાલ ક્યાં આર્યું એક જામફળ નથી બે છે બે જામફળ લાલ ઈ લાલ છે કે આ લાલ બે લાલ જ છે. પાકી ગયું વાહ પાકી જ ગયા હોય ને તો ભાઈ એક લાંબ પર આપણે તોડીએ થોડું હા તોડી લીધું જો જોઈ કેમ છે હવે મળશે તમારા જુનાગઢમાં હવા નો મળે પણ તો આ અડતા નહીં અહીંથી ના આયા નહીં રાખ દેજો. હવા નો હોય લાંબા હોય આ તો એકદમ મીઠા હોય એ નાના રીંગણા આવ્યા જોઈ લે રીંગણી તો મલક છે પણ આવતી નથી શું કામની. આ જોઈ લે ઓહ એની કોઈ જો આ જોયું હા રીંગણી નો તો રોગ બહુ આવી જાય ને રીંગણું કાંઈ એટલું થતું નથી. કાવ્ય હતી ને કાવ્યની જગ્યાએ હું તોડું છું જામફળ કાવ્ય વિડીયો જોવે ને તો કાવ્ય તું જોજે ફુવાય બધા જામફળ તોડી લીધા. મેં જામફળ લઈ લીધા એટલે હું હવે ખાઈશ કાવ્ય નામ લઈને જામફળ ખાવાનું. હા ને કેટલા વાગી ગયા છે ખબર 11:15 થઈ ગયા છે અને હજી રસોઈનું કઈ ઠેકાણું છે નહીં બનાવવાની છે આપણે જો. અને જો માંડવી જોખાઈ ગઈ છે એટલે જો ગુયણું ભરીને રાખી દીધી છે. ગુયણું તો ન કહેવાય બાચકા કહેવાય ગુયણું હવે ગઈ ને આવી રીતના બાચકા આવી ગયા છે જે થપ્પો મારી દીધો છે જોખાઈ ગઈ છે ભરવા આવે વેપારી એટલે ભરી જાય. બાકી જો અહીંયા આખો ઓસરીમાં મમ્મી બેઠા ને ઢગલો પડ્યો તો માંડવીનો કાઉન માથે રમતી કા આખું ઢગલાને ઉપર ચડીને રમવાની મજા આવે ને ભાવિકનો ઓથ થઈ ગયો બાચકાનો. હવા નો આવે એટલી બધી ગરમી નો થાય ઠંડી નથી લાગતી યાર બહુ ઠંડો પવન છે બહુ ઠંડી અમારે અહીંયા ઠરે બહુ આ ધાબુ છે ને પાછું. નદીનું પ્રમાણ પાણી તો જો ઘેર આવી ગયા છે ને હવે બધું શાકભાજી ઠેકાને પાડવાનું હાલે છે. આપણે લઈ જવાનું છે એ બધું અલગ કાઢી લઈએ ઘરે રાખવાનું એ અલગ કાઢે અત્યારે રસોઈ બનાવવાની છે એ અલગ કાઢી નાખીએ તો જો મમ્મી પાછી બેસી ગયા બધું લઈને જામફળ ને ગુવાર ને ગઈઢો ભીંડો પેચલ ભાવી ખાટું કર્યો છે છોડવા મેં કીધું 2 દી પહેલાં કે રાખી દેજો છોડવામાં એટલે ગઈઢો થઈ જાય ને તો ભાઈને મમ્મીને ભાવે ને શાક ગઈઢા ભીંડાનું ચોરા બેઠા થઈ ગયા. કેટલા બધા છે જો ગઈઢા થઈ ગયા છે. હાલો હવે મંડીએ ફટાફટ રસોઈ કરવા ને પછી જો બહુ ટાઢો પવન છે મમ્મી આમ તો જો તો ખૂબ બહુ ટાઢો પવન છે કાવું નથી તો આમ ઘર હાવ એકદમ શાંતિ આમ સૂનું સૂનું લાગે જરાય મજા ના. બાકી તો વાંથી વાં દાદા ને દાદી ને ફૂવાન બાન કરતી હોય. હમણાં વિડીયો કોલ કર્યો હતો તો મૂકવાનું કીધું ને કે હાલો મારે ઘેર જવું ફોન મૂકીએ તો બેન રિહાણા હતા
લેવા અહીંયા હોય તો ગાંડી થાય વાંથી વાં હક ન લે લેવાય ન દે. જમવા બેસી ગયા છે તો મિક્સ શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે, ભજીયા બનાવ્યા છે, મમરી તૈરી છે ને જો અહીંયા પપૈયાનો સંભારો છે, ભાવિકના દહીં લીધું છે, છાશ છે અને સામે જો ભજીયા બને છે લાઈવ ગોટા મેથીના. લાઈવ ભજીયા બને ગરમા ઉતરે છે આ દેખો મેથીના જે ઉતરે છે. હવે બરફ ન લીધો તમે? મેથીના ગોટા ફાઇનલી બની ગયા છે ગરમા ગરમ. મેથી નહીં પણ હરેકવા મેથીના. જો પપ્પા કેવા મસ્ત બને જો હરેકવાના ગોટા. બહુ ગરમ ગોટા એકદમ પોચા પોચા. ચાર વાગી ગયા છે ને ચા પાણી પીને નવરા થઈ ગયા છીએ આપણે. જો સવારે માંડવી નાખી ઓસરી ભરી હતી, અત્યારે માંડવી ભરવા આવી ગયા છે. જો છેલ્લી ગુણ છે પૂરી થઈ ગઈ, આજે માંડવી ભરાઈ ગઈ છે અને હવે આપણે ઘેરે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. આજે કાવું નથી ને એટલે બહુ લાંબો દિવસ લાગ્યો. જો આપણને વાડીએ એટલું રખડા, ઘેર આવીને રસોઈ કરી, જઈમાં તોય દિવસ નથી જતો ને. ખાવું હોય તો ટાઈમ, કાવું હોય ને તો ફટાફટ હાઈન પડી જાય ને ટાઈમ ઘટે અમુકનો, અને આજે ટાઈમ જાતો જ નથી. તો જો હવે આપણે ઘર બાજુ નીકળીએ. જો ઓસરી ખાલી નીચે જો ને માંડવી પડી છે, ખીલખોડાએ ખાઈને કરી છે, ખિસકોલીએ ખાધી હોય ને એટલે જો નકર ફોતરા પડ્યા છે. ભરાઈ ગઈ જો માંડવી, છેલ્લી ગુણ નથી વહી ગઈ, બોલેરો આવી ગયો. અને આપણે જો ઓલા ફૂલમાં વાવ્યા હતા ને એના બિયા લઈ લીધા છે થોડાક, અને એક બે ઓલા મમ્મી કહેતી હતી ને ચીની ગુલાબમાં ગુલાબી ડાયરું નથી, એ લઈ લીધી છે આપણે. જો તો હાલો હવે આપણે નીકળશું ઘરે. તો જો આપણે 5 વાગ્યા ને ત્યાં ઘરે પૂગી ગયા હતા. હવા 4 નીકળ્યા ને તો 5 છે ને તો ઘરે એન્ટ્રી મારી દીધી. ભાઈ કે એવી ઊંડા હકાવી હતી. આમ હાવ રોડ શાંત હતો એકદમ, એટલા વાહન નહોતા તો ફટાફટ સ્પીડમાં પૂગી ગયા જો આપણે. અને મમ્મી અને આંટીએ તો જો કામ કરી નાખ્યું આજે, રેકોર્ડ બ્રેક કામ કરી નાખ્યું છે આજે. બે થપ્પો પટ્ટીનો કરી નાખ્યો છે. જો તો કેટલી બધી કરી નાખી છે એના પટ્ટીઓ. આજે આખો દિવસ એને જ કર્યું છે. આવી રીતે આખા લેરિયા કરવાના હોય તો જો આવી રીતે બાર ભેગી કરીને બાંધી દેવાની. તો જો મમ્મી અને આંટીએ બે આ કરી નાખ્યા છે અને હજી અહીંયા કરે છે. થઈ ગયું ને એ 12 થઈ ગયું. 12 × 12 = 24, 36 બનાવી નાખી ને. હું રહ્યું કેવો રહ્યો દિવસ આખો આજે આમ જ ગયો છે ને કેમ પાછું મમ્મી ઘેર પટ્ટીમાં જ છે. 9 વાગી ગયા છે ને જમીને ભાઈને નવરા થઈ ગયા છીએ. આ તો જોરદાર થાકી ગયા છે. 30 કિલોમીટર 30 કિલોમીટર જવાના એમાં અમે થાકી જાય. બોલો કે આપણે રોજે રોજ એટલું આપણું ટ્રાવેલ ના કરતા હોય ને એટલે એટલામાં થાકી જાય. હજી તો આપણે બધા જાતા હરિદ્વાર જવું છે ને એ બધી વાતો કરતા હતા. હરિદ્વાર જવા એટલે અહીંથી 30 કિલોમીટર આવે 30 કિલોમીટર જવામાં જ થાકી જાય. તો આપણું એટલું બધું લાંબુ કામ નથી, થાકી ગયા. મોઢું બળતું હોય, સ્કીન આખી આમ બળતી હોય એવું લાગે. જમીન થઈ ગયા નવે. મમ્મી તો હવાથી બ્લોકમાં જ લેતા કામ. મમ્મી હવાને જમીન જો નવરા થઈ ગયા બેઠા છે. ડાયાબિટીસ દવા પીવાની બાકી છે. આ તો મમ્મી હવા આંટી બધા હવાના કામ જ કરતા છે ને. આજે તો હવાના તોરણ નવા કાલના લેવા તો આજે ચાલુ થઈ તોરણ જ કરતા. ચાલુ થઈ ગયું છે તોરણનું કામ. ફઈ આવ્યા તા તોરણ કરતા હતા, અમે ઓલી હૈરું કરતા હતા. હા ફઈ આવ્યા હતા હથવારો કરાવવા. મમ્મીને એકલું ના ફઈને બોલાવ્યા હતા. આખો દિવસ હવે રોજ કામમાં ટાઈમ હોય જાય ખબર નહીં પડે. કામ આરામે નથી મળ્યો જરાય. એ તો કહું ફઈ આવ્યા તા રસોઈ કરવી પડી, ચા કરીને પીવડાવો રોંઢે. અમને ત્યાં કઈ હુતા નથી. બપોર ઘડી વાર જમી ઘડી વાર લાવો એમ થોડીક વાર હુતા હતા એમને. અમે ઘરે આપણે નીંદર ના થાય તો બીજે થોડીક આવે. હા વહેલા નીકળી ગયા હતા ત્યાંથી કે શિયાળો ચાલુ થઈ ગયો ને તો 6 વાગે તો અંધારું થઈ જાય એટલે વહેલા નીકળી ગયા હતા અમે બધા. હાલો તો આજના વ્લોગનો આપણે અહીંયા જેન કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.